તો આ તરફ ડાંગના જુન્નેર ગામમાં ખ્રિસ્તી સમાજના કાર્યક્રમમાં હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો. કાર્યક્રમમાં ધર્મ પરિવર્તન કરાવાતું હોવાનો હિન્દુ સંગઠનોનો આરોપ છે. ઉગ્ર વિરોધને લઈને પોલીસે 11 જેટલા લોકોની અટકાયત કરી. મહત્વનું છે કે જુન્નેર ગામમાં ત્રિદિવસીય આધ્યાત્મિક જાગૃતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો અગ્નિવીર નામના હિન્દુ સંગઠન લોકોએ વિરોધ કર્યો. તો હિન્દુ સંગઠન કહી રહ્યું છે કે આધ્યાત્મિક જાગૃતિ કાર્યક્રમ હેઠળ ધર્મ પરિવર્તન થાય છે, જ્યારે પોલીસ કહી રહી છે કે કાર્યક્રમમાં આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ન હતી, તેથી જ મંજૂરી આપવામાં આવી હતી. સર, જ્યારે આ ડાંગ વિસ્તારની અંદર અલગ અલગ હિન્દુ સંગઠનોએ એને વિરોધમાં આવેદનપત્ર આપેલું કે એવી કોઈ બી સભા ન થાય, અને બીજું કે તમે સભા કરો તો એમાં તે ચકાસણી કરો કે હકીકતમાં ક્રિશ્ચન છે કે હિન્દુ છે, લેકિન કોઈ એને નહીં થયું. અમે જયારે વિરોધ કર્યો, પોલીસે અમને એરેસ્ટ કરીને મને અહીંયા પોલીસ ચોકી લઈ આવેલા. લેકિન સાહેબ, અમે પોલીસને એવું કહેવા માંગે જ્યારે એ લોકો સભામાં જાય તો એ લોકો તમે આધાર કાર્ડ ચેક કરો સાહેબ કે ક્રિશ્ચન છે કે હિન્દુ. એને વિરોધમાં અમને એરેસ્ટ કરીને અહીંયા પોલીસ ચોકી લઈ આવ્યા. સાહેબ, બહુ દુઃખની ઘટના છે. એવી રીતે આ ડાંગ વિસ્તારમાં આવતા સમયમાં પૂરું આ આદિવાસી સંસ્કૃતિ ખતમ થઈ જશે. એમના ધર્મમાં આદિવાસીઓને વટલાવવાનું કાર્ય થઈ રહ્યું છે, એના વિરોધમાં આજે અમે આદિવાસી તરીકે વિરોધ કર્યો હતો અને અમને અટકાયત કરેલ છે. અમારી ખાલી એટલી જ માંગ છે કે જેઓ ખ્રિસ્તી ધર્મ પાળે છે અને જેઓ સાચા ક્રિશ્ચિયન છે એ લોકોના પુરાવામાં ખ્રિસ્તી લખાવે અને જે આ કાર્ય થઈ રહ્યું છે, જે આદિવાસીઓની પરંપરા અને સંસ્કૃતિને આ લોકો નષ્ટ કરવાનું ષડયંત્ર છે. જે આપણા વડીલો હતા એ માત્ર ઘરના સાયડા જોઈને સમયને પારખી જતા હતા કે આટલો સમય થતો હતો, હવે તમે જાઓ છો. અને હું એ પાદરીઓને હું ચેલેન્જ આપું છું, અગર એ સાજાપણું કરતો જ હોય તો આ હવા સિવિલ હોસ્પિટલની અંદર જઈ અને એક વોર્ડમાંના જે લુલા લંગડા છે કે બીમારી છે એ સારા સાજાપણા કરી બતાવે, એ સુધારી બતાવે. જુનેર કરીને ગામ છે સુગીર પોલીસ સ્ટેશન વિસ્તારનું, ત્યાં એક ક્રિશ્ચનની સભા હતી, જેમાં એ લોકોએ પરવાનગી માંગી એટલે કલેક્ટર સાહેબે એમને કાર્યક્રમ કરવાની પરવાનગી આપી. પણ એ કાર્યક્રમમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થતો હોય, કેટલાક હિન્દુ સંગઠનના લોકો એનો વિરોધ કરવા માટે પીપલ ધારમાં ભેગા થયા હતા અને પછી એમના વિરોધ માટે આગળ જતા પોલીસે પછી એમને અટકાવ્યા હતા અને પછી એમને અત્યારે ડિટેન કરીને સુગીર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવે છે.